આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાના ત્રીજા તબક્કા માટે 10 રાજ્યો તેમજ એક કેન્દ્રશાસિત પ્રદેશની મળીને કુલ 93 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે. ત્રીજા તબક્કા માટે પ્રચાર વેગવંતો બન્યો. પ્રધાનમંત્રી ગુજરાતમાં કરશે 5 સભાઓ તો આપ સંયોજક સુનીતા કેજરીવાલ કરશે રોડ શો. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં. ચેસ ખેલાડી વૈશાલી રમેશ બાબુને આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન ફાઇડ દ્વારા ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ એનાયત કરાયો. આઈપીએલ મેચમાં આજે હૈદરાબાદ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે મુકાબલો થશે. અને હવામાન વિભાગે દેશના કેટલાક ભાગોમાં ગરમીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સમાચાર વિગતવાર. લોકસભાના ત્રીજા તબક્કા માટે 10 રાજ્યો તેમજ એક કેન્દ્રશાસિત પ્રદેશની મળીને કુલ 93 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે. મૂળતઃ 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું હતું, જો કે મધ્યપ્રદેશની બેતુલ લોકસભા બેઠક પર બીજા તબક્કાને બદલે ત્રીજા તબક્કામાં થવા જઈ રહ્યું છે. ત્રીજા તબક્કા માટે વિવિધ રાજ્યોમાં અભિયાન તેજ બન્યું છે. વિવિધ પાર્ટીઓના સ્ટાર પ્રચારકો નાગરિકોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. તેઓ વલ્લભવિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાન ખાતે જાહેર સભાને સંબોધન કરશે. ઉપરાંત તેઓ સુરેન્દ્રનગર રાજકોટ માર્ગ પર ત્રિમંદિર મેદાનની સામે, જૂનાગઢમાં કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે અને સાંજે જામનગરમાં પ્રદર્શન મેદાનમાં યોજાનારી જાહેર સભામાં ભાગ લેશે. તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ બરેલી, બદાયુ અને સીતાપુરમાં પ્રચાર કરશે. સાંજે તેઓ લખનૌમાં પાર્ટી સંગઠનની એક બેઠકની આગેવાની કરશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મૈનપુરી લોકસભા મતવિસ્તારમાં રોડ શો કરશે, જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતી અહીં એક રેલીને સંબોધન કરશે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ બદાયુ અને આંવલા લોકસભા બેઠક પર પ્રચાર કરશે અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરી હાથરસ સંસદીય વિસ્તારના સાદાબાદમાં લોકસભા કરશે. આમ આદમી પાર્ટીના સંયોજક સુનીતા કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ ભરૂચમાં આપ ઉમેદવાર ચૈતર વસાવા માટે ચૂંટણી પ્રચાર કરશે, તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત આજે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારોને સંબોધન કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ચૂંટણીમાં હારના ડરથી પ્રધાનમંત્રી મોદી પદની ગરિમા ભૂલી ગયા છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી લોકોમાં એટલે ભ્રમ ફેલાવી રહ્યા છે કારણ કે કોંગ્રેસ તેમની 300માંથી 150થી વધુ બેઠકો છીનવીને સરકાર બનાવવા જઈ રહી છે. શ્રી મોદીએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વારસાગત સંપત્તિ પર નાણાકીય અને સંસ્થાગત સર્વે વિશેના રાહુલ ગાંધીના નિવેદનની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. ભાજપે કહ્યું છે કે ટોચની અર્થવ્યવસ્થાઓમાં ભારતના આર્થિક વિકાસને ઉચ્ચતમ બનાવનાર આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ IMFનો નવો અહેવાલ દેશની મજબૂત અને લવચીક આર્થિક પ્રગતિની પુષ્ટિ કરે છે. સાથે જ ભાજપની આર્થિક નીતિઓ તેમજ સુધારાઓની અસરકારકતાને ઉજાગર કરે છે. એક નિવેદનમાં પક્ષના રાષ્ટ્રીય મીડિયા પ્રમુખ અનિલ બલુનીએ કહ્યું કે આ ઉપલબ્ધિ ભાજપના વિકસિત ભારતની વ્યાપક દ્રષ્ટિને દર્શાવે છે. મહત્વપૂર્ણ છે કે IMFના તાજા અહેવાલમાં કહેવાયું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 6.8% દરે વિકાસની શક્યતા છે. આ માટે જાહેર રોકાણને પ્રમુખ ચાલક માનવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને રાજ્ય સરકાર દ્વારા અંતિમ ચરણની તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષની તીર્થયાત્રાને વધુ દિવ્ય અને ભવ્ય બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજ્ય સરકારે શ્રદ્ધાળુઓની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં કોઈ જ કચાશ રાખી નથી. ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુડીએ આ વિશે તમામ રાજ્યોના મુખ્ય સચિવને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે યાત્રાના પ્રથમ 15 દિવસમાં વિશેષ રૂપે કેદારનાથ ધામમાં VIP યાત્રાઓને ઓછી કરવા પર ભાર મૂક્યો છે, જેથી સામાન્ય શ્રદ્ધાળુઓને અગવડ ન પડે. દરમિયાન યાત્રા બાબતે કોઈ ગેરરીતિ ન થાય તે માટે સત્તાવાર રીતે IRCTC દ્વારા ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા બુક કરવાની અપીલ કરાઈ છે. પદ્મ પુરસ્કાર 2025 માટે ઓનલાઈન નામાંકન અને ભલામણો ગઈકાલથી શરૂ થઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 15મી સપ્ટેમ્બર 2024 છે. પદ્મ પુરસ્કારો માટેના નામાંકન ભલામણો રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ awards.gov.in પર ઓનલાઈન પ્રાપ્ત થશે. પદ્મ પુરસ્કારો એટલે કે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. આ પુરસ્કાર કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, દવા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જાહેર બાબતો, નાગરિક સેવા, વેપાર અને ઉદ્યોગ સહિત તમામ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ અને સેવા માટે આપવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફના જવાનોએ ગઈકાલે રાત્રે ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. આકાશવાણીના સંવાદદાતાએ જણાવ્યું કે બીએસએફની 125મી બટાલિયનના જવાનોએ સરહદ પર કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોયા બાદ ઘૂસણખોરને રોકવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે સૈનિકો દ્વારા પડકારવામાં આવ્યા હોવા છતાં તે આગળ વધતા સૈનિકોએ ગોળીબાર કર્યો, જેના પરિણામે તેનું મોત થયું હતું. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પાકિસ્તાન તરફથી કોઈ જવાબી ગોળીબાર કરવામાં આવ્યો નથી. બીએસએફ અને સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ નેતાઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024-25ના પ્રથમ તબક્કાના બીજા દિવસે હરિયાણાએ મણિપુરને 8-0થી અને મહારાષ્ટ્રએ મિઝોરમને 3-0થી હરાવ્યું હતું. જ્યારે મધ્યપ્રદેશે શૂટઆઉટમાં ઓડિશાને 2-0ના સ્કોર બાદ 3-2થી હરાવ્યું હતું અને ઝારખંડની ટીમે બંગાળને 2-0થી હરાવ્યું હતું. બીજા દિવસે રમાયેલી મેચમાં હરિયાણાએ મણિપુર સામે 8 ગોલથી એકતરફી જીત નોંધાવી હતી. હરિયાણા તરફથી ખાસા શશીએ 3 ગોલ કર્યા હતા. મધ્યપ્રદેશ અને ઓડિશા વચ્ચેની દિવસની ત્રીજી મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી, કારણ કે નિર્ધારિત સમય સુધી બંને ટીમોએ 2 ગોલ કર્યા હતા, પરંતુ મધ્યપ્રદેશે શૂટઆઉટમાં 3-2થી જીત મેળવી લીધી હતી. ભારતીય ચેસ ખેલાડી વૈશાલી રમેશ બાબુને આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન ફાઇડ દ્વારા સત્તાવાર રીતે ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. આ નોંધપાત્ર સિદ્ધિ વૈશાલીને ત્રીજી ભારતીય મહિલા ગ્રાન્ડ માસ્ટર બનાવે છે, જે કોનેરુ હમ્પી અને હરિકા દ્રોણાવલ્લી સાથે જોડાય છે. વૈશાલીએ ગયા વર્ષે સ્પેનમાં લોબ્રેગેટ ઓપન ટુર્નામેન્ટમાં જરૂરી 2500 ELO પોઈન્ટ પૂરા કર્યા હતા. જોકે ગયા મહિને ટોરોન્ટોમાં કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ દરમિયાન ફાઇડ કાઉન્સિલની બેઠક બાદ તેને સત્તાવાર રીતે આ ખિતાબ આપવામાં આવ્યો હતો. આઈપીએલ મેચમાં આજે હૈદરાબાદ ખાતે સનરાઇઝર હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ વચ્ચે સાંજે મુકાબલો થશે. ગઈકાલે પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવી દીધું છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે 163 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 17 ઓવર અને 5 બોલમાં 3 વિકેટ ગુમાવીને રન બનાવી લીધા હતા. હવામાન વિભાગે દેશના કેટલાક ભાગોમાં ગરમીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને બિહારમાં આજે ગરમીનું મોજું યથાવત રહી શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, રાયલસીમા, ગુજરાત, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં આગામી 5 દિવસ સુધી લૂની સંભાવના છે, તો મધ્ય ભારતમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જોકે કર્ણાટકના તટીય વિસ્તારો, કેરળ અને માહેરમાં આગામી 5 દિવસ સુધીમાં હવામાન ગરમ અને ભેજવાળું રહી શકે છે. શુક્રવાર સુધી પશ્ચિમ બંગાળ, પૂર્વીય ઝારખંડ, ઉત્તર ઓડિશા અને રાયલસીમાં મહત્તમ તાપમાન 44થી 47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે, તો પૂર્વોત્તર ભારતમાં આજ સુધી તોફાન અને પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. સાથે જ જમ્મુ કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઉત્તરાખંડ તેમજ હિમાચલ પ્રદેશમાં પણ ગાજવીજ સાથે વરસાદ તેમજ બરફવર્ષા પડી શકે છે. એશિયન અંડર 22 અને યુથ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતીય બોક્સર આર્યન, યશવર્ધન સિંહ, પ્રિયાંશુ અને સાહિલ કઝાખસ્તાનના અસ્તાનમાં સેમીફાઇનલમાં પ્રવેશ્યા. આર્યને 51 કિગ્રા વર્ગમાં ઉઝબેકિસ્તાનના ઝુરે વશાકર બોય સામે 5-0થી જીત મેળવીને ભારતને સંપૂર્ણ શરૂઆત અપાવી હતી. યશવર્ધનનો 63.5 કિલોગ્રામ વર્ગમાં ઈરાનના મિરહમાદી બાબા હેદારી સામે 4-1થી વિજય થયો હતો. પ્રિયાંશુએ 71 કિલોગ્રામ કેટેગરી અને સાહિલે 80 કિલોગ્રામ કેટેગરીમાં અનુક્રમે ચાઇનીઝ તાઇપેઈના વુ યુએન અને તુર્કમેનિસ્તાનના યકલીમોવ અબ્દીરહમા સામે રેફરી સ્ટોપ કોન્ટેસ્ટના નિર્ણય સામે તેમનો મુકાબલો પૂરો કર્યો હતો. બ્રિટનમાં અધિકારીઓએ આગામી 9થી 11 સપ્તાહમાં રવાન્ડા નિર્વાસનની તૈયારીઓમાં પ્રવાસીઓની અટકાયત શરૂ કરી છે. આ પગલું બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકની મુખ્ય અપ્રવાસન નીતિની શરૂઆત તરીકે જોવાઈ રહ્યું છે. આ પૂર્વે એપ્રિલમાં બ્રિટનની સંસદે ગેરકાયદેસર રીતે ઘૂસેલા શરણાર્થીઓને રવાન્ડામાં નિર્વાસિત કરવા માટેની મંજૂરી આપતો કાયદો પસાર કર્યો હતો. અધિકારીઓનું લક્ષ્ય આ વર્ષે જુલાઈમાં શરણાર્થીઓનો પ્રથમ જથ્થો રવાન્ડા મોકલી શકાય. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાના ત્રીજા તબક્કા માટે 10 રાજ્યો તેમજ એક કેન્દ્રશાસિત પ્રદેશની મળીને કુલ 93 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે. ત્રીજા તબક્કા માટે પ્રચાર વેગવંતો બન્યો. પ્રધાનમંત્રી ગુજરાતમાં કરશે 5 સભાઓ, તો આપ સંયોજક સુનીતા કેજરીવાલ કરશે રોડ શો. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં. ચેસ ખેલાડી વૈશાલી રમેશ બાબુને આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન ફાઇડ દ્વારા ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ એનાયત કરાયો. આઈપીએલ મેચમાં આજે હૈદરાબાદ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ વચ્ચે સાંજે મુકાબલો થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.